ને મારા માટે મોટા ભગવાન હોય તો એ મારા દાદા છે, જેમના નામેથી જ મેં મારી જિંદગીની શરૂઆત કરી હતી. ને હું ખુદના નસીબ કરતા પણ વધારે આ દાદાને માનું છું ભાઈ. બોલો જય. હું એક વાત અવશ્ય કહીશ કે જ્યારે પણ દાદાનો હુકમ થાય ને ભાઈ, કોઈ પણ ટાઈમ ટાણો અને જગ્યા જોવી નથી પડતી. એના દરમિયાન જ અમારી ગાડી ઊભી રહી છે. કાળી ચૌદસ ના દિવસે દાદાનો નવરંગો માંડવો કરવામાં આવે છે ને હજારોની સંખ્યામાં અહીંયા દાદાના ભક્તો ઉમટી ઉઠે છે અને દાદાના દરબારમાં આવીને પોતાના મનને હળવો કરે છે. તો બોલો જય છે કે અહીંયા જ્યારે પણ મંદિરની ધજા ઉપર મોલ્લો બોલે છે ત્યારબાદ અહીંયા આરતી કરવામાં આવે છે ને આ મંદિર સ્થિત છે મહુવાના માઢિયા મુકામે. લોકોથી જાણવા મળ્યું છે કે આ ગામની અંદર કોઈ પણ માણસ એમના ઘરે તાળું મારતો નથી. કારણ એવું છે કે દાદાનો એટલો બધો હાથ છે કે કોઈના ઘરે પણ આજ સુધી ચોરી નથી થઈ અને ઘણા એવા નરાધમીઓએ દાદાના મંદિરે પણ ચોરી કરવાની હિંમત કરી હતી, પણ એમાં પણ નિષ્ફળ રહ્યા. કારણ કે દાદાનો એટલો પરચો છે કે આંધળા કરી દે છે, જે ગામની પાદરને પણ વટવા નથી દેતા. કહેવાય છે ને કે જીવતું જાગતું ડેરું જો તમારા ગામની અંદર હોય, હાડાહાડ કળિયુગમાં પણ દાદા અપાર પરચા પૂરે છે. ચાલો મળીએ નવા વ્લોગ સાથે.